થરા ઓગળ વિદ્યા મંદિર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું. રાજ્ય સરકારના શિક્ષણને પ્રોત્સાહન આપવાના અભિગમ અંતર્ગત વિવિધ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું હતું. ત્યારે થરા ઓગળ વિદ્યા મંદિર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી ફૂલહાર પહેરાવી તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી બાબુભાઈ જોશી, થરા ભાજપ મહામંત્રી રાઘવભાઈ જોશી, શાળાના આચાર્ય અશોકભાઈ વાલાણી, મુકેશભાઈ બુકોલિયા વકીલ, ભૂપતભાઈ ગોહિલ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરી બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણીના સંદેશ સાથે સમાજને વધુમાં વધુ દીકરીઓને શિક્ષણ અપાવવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુહાગભાઈ બારોટ અને પૂજાબેન પુરોહિત, પૂર્વાબેન દીપકભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ, થરા.